श्री द्वारिकाधीश की जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः। આજે ગુરુ પૂર્ણિમાનો બહુ જ મોટો ઉત્સવનો દિવસ છે। આજના દિવસે આ દ્વારકા તીર્થ ક્ષેત્રની અંદર લાખો લોકો, હજારો ભાવિકો ભગવાન દ્વારકાધીશજીના ચરણે શીશ નમાવાને માટે માત્ર એક જ ભાવનાથી આવે છે કે વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ। ભગવાન શ્રી કૃષ્ણ છે એ જગતના ગુરુ છે, એટલે જગદગુરુના ચરણારવિંદની અંદર લોકો પોતાના પ્રણામ કરવાને માટે, પ્રભુના આશીર્વાદ પ્રાપ્ત કરવાને માટે દ્વારકા તીર્થભૂમિમાં યાત્રા કરવાને માટે આવે છે। આ દ્વારકા તીર્થ ક્ષેત્રની અંદર અમે પણ ગુરુ ભાઈઓએ સાથે મળીને આજે દ્વારકા નગરીના માધ્યમથી જો આપને હું કહું તો અમારે રાઘવભાઈ, અમારે નાનુ મહારાજ અને શાસ્ત્રી પરિવાર, બધા ગુરુમંડળ પરિવારે બેઓ સાથે મળી અને પરમ પૂજ્ય શ્રી જુગલ કિશોર શાસ્ત્રીજી મહારાજનું પરંપરાગત આજે ગુરુ પૂજન કર્યું છે। ગુરુમાના ચરણમાં પણ પ્રણામ કર્યા છે। આમ તો માતા પિતા એ સૌથી પહેલા ગુરુ, અને ત્યાર પછી જ્યારે બાલ મંદિરની અંદર, સ્કૂલની અંદર અક્ષર જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે જ્યારે જાણીએ છીએ ત્યારે આપણને જે સદગુરુદેવ વિદ્યા ભણાવે છે એ શિક્ષા ગુરુ છે, પણ શિક્ષા ગુરુથી પણ વધીને દીક્ષા ગુરુ, અને દીક્ષા ગુરુ એ આત્મકલ્યાણ આપણું થાય એ હેતુથી આપણને ગુરુ મંત્ર આપે છે। ગુરુ મંત્ર એ સાક્ષાત્કાર સુધી આપણને લઈ જાય છે। સદગુરુની કૃપાથી ગોવિંદના દર્શન થતા હોય છે। રામાયણની અંદર ભગવતી સીતા મૈયાએ, જાનકી મૈયાએ બહુ સુંદર એક સંકેત આપ્યો છે કે સ્ત્રીઓને માટે એના પતિદેવ જ ગુરુ છે, પણ પતિની અનુમતિ લઈ અને કોઈ સમર્થ ગુરુની કંઠી જો બાંધવી હોય અથવા સમર્થ ગુરુની પાસેથી એ દીક્ષા લેવાની હોય, મંત્ર મેળવવાનો હોય તો પતિદેવની સાથે રહી અને એ પણ ગુરુજીની પૂજા કરી શકે છે। વ્યાસજી જગતના ગુરુ છે, કારણ કે 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, મહાભારત, આ જે કંઈ જગતમાં જ્ઞાન છે એ બધું જ્ઞાન મહર્ષિ વેદ વ્યાસજીએ આપ્યું છે। એટલે આજનો જે દિવસ છે એ વ્યાસ પૂર્ણિમાનો પણ દિવસ કહેવામાં આવે છે, અને પરંપરાગત કચોરી પૂનમનો દિવસ પણ આજના દિવસને એટલે કહેવામાં આવે છે કે ભગવાનને રાજભોગમાં અને ઠાકોરજીને ખાસ કરીને મેવા મિષ્ટાન 56 ભોગ એ તો બધું ધરાવવામાં આવે છે, પણ કચોરી સિદ્ધ કરીને પણ પ્રભુને અરોગાવવામાં આવે છે। આજના ગુરુ પૂર્ણિમાના દિવસે સમગ્ર ભારત દેશને, સમગ્ર વિશ્વને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા, શુભ મંગલ કામના હું પાઠવું છું। ભગવાન દ્વારકાધીશની, જેને ત્રૈલોક્ય સુંદર જગત મંદિર કહેવાય છે, 52 ગજની ધ્વજાજી, જે ધ્વજાજીના છત્ર છાયા નીચે આજે અમે શ્રી કૃષ્ણ કૃપા મકાનમાં, આ ગુરુ નિવાસમાં, આ ગુરુકુળમાં ગુરુજીનું પૂજન કરી અને ધન્યતાનો અમે અનુભવ કરીએ છીએ। સદગુરુ ભગવાન કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, સનાતન ધર્મ કી જય, હર હર મહાદેવ।